જય બે ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચર નંબર 6 માં સાઉથ ગુજરાત યુનિવર્સિટી એસવાય એપ્રિલ 2000 માં પૂછાયેલો સમ કરીશું। આ સમમાં પણ આગળના સમની જેમ અનસર્ટિફાઈડ વર્કનું કેલ્ક્યુલેશન છે, એટલે કે અનસર્ટિફાઈડ વર્ક ફાઇન્ડ કરવાનો પોઈન્ટ છે। બરાબર મિત્રો, સારો પોઈન્ટ છે। બીજું, આ સમમાં મેં થોડા કરેક્શન કર્યા છે। અહીંયા 2012 હતું બુકમાં છપાયેલું, એને મેં 13 કર્યું છે। 2012 રાખત તો 2012નું યર લીપ યર કહેવાય અને એમાં ફેબ્રુઆરીમાં 29 ડેઝ હોય, બરાબર, અને ડેઝ ઓફ ધ યર હોય 366। જો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો ડેપ્રિસિએશન ને બધું ખોટું આવે છે, બરાબર, એટલે મેં અહીંયા યર ચેન્જ કર્યું છે, 12ની જગ્યાએ 13 લઈ દીધું છે, બરાબર છે। અને બીજું, અહીંયા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ લખ્યું છે, એની જગ્યાએ આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે, એ બી પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને પ્લાન્ટની વેલ્યુ 54,000 આપી છે, બરાબર, એ રોંગ અમાઉન્ટ છે, અહીંયા 50,000 છે, બરાબર। આટલા કરેક્શન હતા મેં કર્યા છે, જ્યાં જ્યાં 12 હતું ત્યાં 13 કર્યું છે, બરાબર। તો તમે બી એટલું કરી લેશો। અને હવે આ સમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તો અહીંયા ધ્યાન આપજો। આ કોન્ટ્રાક્ટર હેઝ સ્ટાર્ટેડ અ કોન્ટ્રાક્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ ફ્રોમ 1 જાન્યુઆરી 2013। તો 1 જાન્યુઆરી 2013 કામ ચાલુ કર્યું છે। ધ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ₹5 લાખ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે ₹5 લાખ। બિફોર ધ અકાઉન્ટ ક્લોઝડ ઓન 30 જૂન 2013। તમારું અકાઉન્ટ ક્યારે ક્લોઝ કરવાનું? તો 30 જૂન 2013। તો અહીંયા 6 મંથનો પીરિયડ છે મિત્રો, તો જ્યારે ડેપ્રિસિએશન ગણો ત્યારે ધ્યાન રાખવાનું છે, બરાબર। એન્ડ આર્કિટેક્ટ સબમિટ અ સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન ઓન 31 મે 2013। જો મિત્રો, તો આર્કિટેક્ટે કઈ તારીખ સુધીનું વર્ક સર્ટિફાઈડ કર્યું છે? તો 31 મે સુધી જેટલું બી કામ થયું એ સર્ટિફાઈડ થઈ ગયું છે, બરાબર છે। અને એ પછીનું વર્ક છે બધું કેવું છે? અનસર્ટિફાઈડ, બરાબર। તો આપણે અનસર્ટિફાઈડ વર્ક આજે ફાઇન્ડ કરવાનું છે। તો 1 જૂનથી લઈને 30 જૂન સુધી જે કામ થયું છે, કમ્પ્લીટ કરવી છે જે કામ, બરાબર, એને સર્ટિફાઈડ કરેલું નથી, એટલે એ અનસર્ટિફાઈડ વર્ક છે। તો એના લગતા તમામ ખર્ચા અનસર્ટિફાઈડ વર્કના કેલ્ક્યુલેશનના પાર્ટ બનશે, તો ધ્યાનથી શીખશો, બરાબર છે। હવે અધર ઇન્ફોર્મેશન આર એસ ફોલોઝ। ચલો, મટીરિયલ સપ્લાઈડ 1 લાખ, તો એ ક્યાં લખાશે? તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ મટીરિયલ સપ્લાઈડ એક્સપેન્સ છે, તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં શું થશે? ડેબિટ સાઇડ। ચલો 1 લાખ રૂપીસ। પછી વેજીસ પેડ અને આઉટસ્ટેન્ડિંગ વેજીસ। આઉટસ્ટેન્ડિંગ વેજીસ એટલે અનપેડ વેજીસ, બેનું શું થશે? ટોટલ। તો 2 વેજીસ પેડ, તો પેડ કેટલું કરેલું છે? વેજીસ કેટલા પેડ કરેલા છે? 80,000 પ્લસ અનપેડ, આઉટસ્ટેન્ડિંગ એટલે અનપેડ, આઉટસ્ટેન્ડિંગ વેજીસ તો એ કહેવાય અનપેડ। તો અનપેડ વેજીસ અથવા આઉટસ્ટેન્ડિંગ વેજીસ લખો તો પણ ચાલે। તો અનપેડ વેજીસ પેડ કર્યા છે 80,000 અને આઉટસ્ટેન્ડિંગ છે 10,000, એટલે કે અનપેડ છે 10,000। તો ટોટલ વેજીસની કોસ્ટ કેટલી થશે? 90,000 રૂપીસ, બરાબર। 90,000 ટોટલ વેજીસનો એક્સપેન્ડિચર છે, એમાંથી 80,000 પેડ થઈ ગયા છે અને 10,000 હજી આઉટસ્ટેન્ડિંગ છે, એટલે કે અનપેડ છે, બરાબર। પણ ટોટલ એક્સપેન્ડિચર વેજીસનો કહેવાય 90,000 રૂપીસ। ચલો પછી આગળ જઈએ। આર્કિટેક્ટ ફીસ, એ પણ એક્સપેન્ડિચર છે, તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, બરાબર। આર્કિટેક્ટ ફીસ, તો આર્કિટેક્ટ ફીસ છે 5,000 રૂપીસ। ચલો, અધર ઓવરહેડ એક્સપેન્સ 20% ઓફ ટોટલ વેજીસ। મિત્રો આ યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે, બરાબર છે। આ બી અનસર્ટિફાઈડ વર્ક શોધતી વખતે કામ લાગશે। તો એક્સપેન્સ છે, તો એક્સપેન્સ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ડેબિટ સાઇડ। તો 2 અધર ઓવરહેડ એક્સપેન્સ, એની અમાઉન્ટ છે 20% ઓફ ટોટલ વેજીસ। મિત્રો 20% ઓફ ટોટલ વેજીસ, તો ટોટલ વેજીસ કેટલા છે? 90,000 અને એના 20%, 90,000 મલ્ટીપ્લાય બાય 20%, આન્સર મળશે 18,000 રૂપીસ। અને જ્યાં જ્યાં પર્સન્ટેજ આપે ને મિત્રો, એ બધા કામ લાગશે અનસર્ટિફાઈડ વર્ક વખતે, બરાબર છે। આ ધ્યાન રાખજો પ્લીઝ, આ બધું ધ્યાન રાખજો। તો આ ખબર પડી ગઈ હશે કે ભાઈ અધર ઓવરહેડ ટોટલ વેજીસ કિલો છે 90,000, એના 20% છે। આગળ પ્લાન્ટ આપે છે મિત્રો 50,000। આ જે મેઇન પોઈન્ટ પ્લાન્ટનો છે। આગળ આપણે જેટલા બી સમ કર્યા એમાં પ્લાન્ટ હતું, પ્લાન્ટ ઇશ્યુડ કે પ્લાન્ટ પરચેસ હતો, તો એ આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કઈ બાજુ લખતા હતા? ડેબિટ સાઇડ। અને એનું ક્લોઝિંગ બેલેન્સ આવતું હતું એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ, કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ WIP ના હેડિંગ નીચે લખતા હતા। પણ આજે એવું કરવાનું નથી। ત્યાં કેમ એવું કરતા હતા? તો ત્યાં આપણે એટલા માટે એવું કરતા હતા કે એકવાર પ્લાન્ટ ઇશ્યુ કર્યો કે મશીન ઇશ્યુ કર્યું
તો એ વર્ષના અંતે પણ એ જ કોન્ટ્રાક્ટની સાઇટ પર પડેલું હતું, બરાબર. એટલે એનું આપણે ક્લોઝિંગ બેલેન્સ WIPમાં બતાવતા હતા. પણ આજે એક પોઈન્ટ છે પ્લાન્ટને લગતો. ફર્સ્ટ નંબરનો પોઈન્ટ ધ્યાનથી જોજો. પ્લાન્ટ વેર યુઝડ ઓન ધ કોન્ટ્રાક્ટ ફોર ધ પીરિયડ ઓફ 10 February 13 to 23 April 2013. મિત્રો, અહીંયા પ્લાન્ટ અમુક લિમિટેડ પીરિયડ માટે જ સાઇટ ઉપર યુઝ થયો છે, બરાબર છે. યુઝ કરીને એને પાછો મોકલાઈ દીધેલો છે. તો અહીંયા તમારે ડેબિટ સાઇડ બી નહીં બતાવવાનું પ્લાન્ટ ઇસ્યુ કરે એવું, અને એનું ક્લોઝિંગ બેલેન્સ અહીંયા ક્રેડિટ સાઇડ બી નહીં બતાવવાનું. પણ અહીંયા જે પ્લાન્ટનો ડેપ્રિસિએશન હતો એટલો જ બુક કરવાનો. ઇનડાયરેક્ટલી આપણે કોઈ પણ સમમાં જોઈએ ને તો આપણે પ્લાન્ટ સામે બતાવીએ છીએ. પ્લાન્ટ ઇસ્યુ કરાવે કે પરચેસ કરાવે ડેબિટ સાઇડ બતાવીએ છીએ, અને એનું ક્લોઝિંગ બેલેન્સ આપણે ક્રેડિટ સાઇડ બતાવીએ. તો ડિફરન્સ હોય શું હોય? તો એ ડિફરન્સ હોય ડેપ્રિસિએશન જ હોય, બરાબર. પણ એવું કેમ કરીએ છીએ? તો યાદ રાખજો કે ત્યાં પ્લાન્ટ ઇસ્યુ કર્યા પછી એટ ધ એન્ડ ઓફ ધ યર પ્લાન્ટ એ જ કોન્ટ્રાક્ટની સાઇટ ઉપર પડ્યું હોય છે. એટલે એને આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ WIPના હેડિંગ નીચે મૂકીએ છીએ, બરાબર છે, કારણ કે એ સાઇટ ઉપર પડ્યું છે. પણ અહીંયા જુઓ, પ્લાન્ટ વેર યુઝ ઓન ધ કોન્ટ્રાક્ટ ફોર ધ પીરિયડ ઓફ 10 February 13 to 23 April 2013. તો અહીંયા લિમિટેડ પીરિયડ માટે પ્લાન્ટ યુઝ કર્યા છે. યુઝ કરીને પાછા તમારા સ્ટોર્સમાં મોકલાઈ દીધેલા છે. તો અત્યારે કોન્ટ્રાક્ટની સાઇટ ઉપર પ્લાન્ટ પડેલા નથી મિત્રો, તો એને ક્લોઝિંગમાં ના બતાવી શકાય. તો અહીંયા તમારે જ્યારે આવી કન્ડિશન હોય કે પ્લાન્ટ અમુક પીરિયડ માટે યુઝ કર્યા હોય અને પછી પાછા મોકલાવી દીધા હોય, તો પ્લાન્ટ કદાપી કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને WIPના હેડિંગ નીચે ક્રેડિટ સાઇડ ના બતાવે, ખાલી એનું ડેપ્રિસિએશન બતાવાશે. શું બતાવશે? ડેપ્રિસિએશન. તો અહીંયા આપણે બુક કરીશું ડેપ્રિસિએશન જ, બરાબર. યાદ રાખજો, પ્લાન્ટ 50,000 રૂપીસથી લખાશે નહીં. તો અહીંયા ધ્યાન આપજો, ટુ ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટનો ડેપ્રિસિએશન એ એક્સપેન્સ છે. અને આગળ બી આપણે જે રીતે કરીએ છીએ કે ભાઈ પ્લાન્ટ ઇસ્યુ કરે અહીંયા ડેબિટ બતાવીએ છીએ અને પ્લાન્ટનું ક્લોઝિંગ આપણે WIPમાં બતાવીએ, તો ડિફરન્સ હોય એ શું હોય? તો ડિફરન્સ હોય એનો ડેપ્રિસિએશન જ હોય મિત્રો, બરાબર. તો ઇનડાયરેક્ટલી તો ડેપ્રિસિએશન જ બુક થાય છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ યર તમારી સાઇટ ઉપર પ્લાન્ટ પડ્યા નથી, એ તમે યુઝ કરીને પાછા મોકલાઈ દીધેલા છે સ્ટોરમાં. તો અહીંયા પ્લાન્ટ ડેબિટ સાઇડ અને WIPમાં ક્રેડિટ સાઇડ દર્શાવાશે નહીં, બરાબર. ફક્ત એનો ડેપ્રિસિએશન જ દર્શાવાશે. તો અહીંયા લખાશે ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ. હવે અહીંયા શું કહ્યું છે? તો જો પ્લાન્ટ્સ વેર યુઝડ ઓન ધ કોન્ટ્રાક્ટ ફોર ધ પીરિયડ ઓફ 10 February 2013 to 23 April 13, બરાબર છે, અને ઇન્ક્લુઝિવ ઓફ બોથ ધ ડેઝ. તો અહીંયા તમારે બંને ડેઝ કેલ્ક્યુલેશનમાં લેવાના છે મિત્રો. તો એક નાનકડું વર્કિંગ કરીશું આપણે, બરાબર. સૌથી પહેલાં અહીંયા ડેપ્રિસિએશન શોધીશું. તો ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ, ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ, બરાબર. હવે જુઓ, તમે ફેબ્રુઆરીમાં તમને ઇસ્યુ થયા એ પ્લાન્ટ, ત્યાંથી યુઝ કર્યા, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. હવે અહીંયા બોથ ધ ડેઝ લેવાના છે, બંને દિવસો કેલ્ક્યુલેશનમાં લેવાના છે. તો બોથ ધ ડેઝ ઇન્ક્લુઝિવ ઓફ બોથ ધ ડેઝ, બંને દિવસ કન્સિડર કરવાના છે. તો 10 February, બરાબર છે, 10 February તો 10th અને બીજા ઉપર 18. મેં આ યર કેમ ચેન્જ કર્યું છે કે અહીંયા 12 આપ્યું હોય તો લીપ યર થાય, અને લીપ યરના 29 ડેઝ તો આપણો આન્સર ખોટો જાય. એટલે અહીંયા 13 મેં ચેન્જ કર્યું છે બધે, બરાબર છે, એ જવાબ બુક પ્રમાણે લાવવા માટે, બરાબર છે. તો હવે ફેબ્રુઆરી 10 તારીખે તમને પ્લાન્ટ ઇસ્યુ થયા છે અને તમે યુઝ કઈ તારીખ સુધી કર્યા? 23 એપ્રિલ સુધી. અને બોથ ડેઝ ઇન્ક્લુઝિવ બંને દિવસો તમારે ગણતરીમાં લેવાના છે. તો ફેબ્રુઆરીના 10 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, તો આ દિવસો થાય 19 ડેઝ. કેટલા? 19 ડેઝ. પછી માર્ચ આખો યુઝ કર્યો છે તો 31 ડેઝ, માર્ચના 31 ડેઝ હોય. અને તમે એપ્રિલમાં 23 ડેઝ યુઝ કર્યા છે પ્લાન્ટ, બરાબર, અને પછી સ્ટોર્સમાં રિટર્ન કરી દીધા છે, બરાબર. તમે લિમિટેડ પીરિયડ માટે યુઝ કર્યા છે અને પછી સ્ટોર્સમાં રિટર્ન કરી દે. જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે ખાલી પ્લાન્ટનો ડેપ્રિસિએશન જ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ કરવાનો, સામે પ્લાન્ટ બતાવવાના નહીં. તો આનું ટોટલ થશે 73 ડેઝ. તો તમે 73 ડેઝ માટે તમે પ્લાન્ટ યુઝ કર્યા છે. તો હવે આપણે એનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીશું. તો પ્લાન્ટ કેટલાના છે? તો 50,000 રૂપીસ. રેટ ઓફ ડેપ્રિસિએશન કેટલો છે? તો 20%, 20 ડિવાઇડેડ બાય 100, અને
3 ડેઝ છે તો નીચે લેવાશે 365 ડેઝ. વર્ષના દિવસો કેટલા? 365. જો લીપ યર હોય તો અહીંયા 366 થઈ જાય, એટલે જ આ ચેન્જ કરેલું છે અને અહીંયા બી ચેન્જીસ આવે. તો 50,000 મલ્ટીપ્લાય બાય 20% મલ્ટીપ્લાય બાય 73 ડિવાઇડેડ 365. તો અહીંયા ડેપ્રિસિએશન મળશે મિત્રો 2,000 રૂપીસ. બરાબર. હવે એ જ મારે અહીંયા લેવાનું છે. બરાબર, ડેપ્રિસિએશન. તો ચલો આપણે ડેપ્રિસિએશન ફાઇન કર્યો અને આવ્યો છે 2,000. તો ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ 2,000 રૂપીસ. આ ધ્યાન રાખજો, આ સારો પોઈન્ટ છે મિત્રો. બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈશું. બરાબર. હા, અને આ પર્સન્ટેજ ભૂલતા નહીં, એ અનસર્ટિફાઈડ વર્ક વખતે કામ લાગશે. બરાબર. પ્લાન્ટ આવી ગયા. મટીરિયલ ઓન હેન્ડ 30 જૂન 2013. ભાઈ મટીરિયલનું ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે. બરાબર, એટ ધ એન્ડ ઓફ ધ યરનું બેલેન્સ આપ્યું. તો એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્યાં લખાશે? ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP અકાઉન્ટ. તો એ લખીશું બાય વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. બરાબર, WIP અકાઉન્ટ. અને મટીરિયલ ઓન હેન્ડ એની અંદર લખીશું ચલો મટીરિયલ ઓન હેન્ડ 5,000 રૂપીસ. ચલો આગળ જઈશું. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ એન્ડ ટોટલ વેજીસ. 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ એન્ડ ટોટલ વેજીસ. બરાબર. તો જો હવે અહીંયા ધ્યાનથી ટુ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ એન્ડ ટોટલ વેજીસ. બરાબર છે. તો જો મિત્રો આ પોઈન્ટ બી સારો છે અને આ પોઈન્ટ બી યાદ રાખવાનો છે અનસર્ટિફાઈડ વર્ક માટે. તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ હવે એને સ્પેસિફાઈ કર્યું, આપણે શાંતિથી વાંચીશું એને શું કહ્યું છે તમને. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ એટલે કે વપરાયેલું મટીરિયલ. તો મટીરિયલ હવે જો તમે મિત્રો અહીંયા મટીરિયલ સપ્લાઈડ કેટલું હતું? 1 લાખ. મટીરિયલ સપ્લાઈડ હતું 1 લાખ. બરાબર છે. 1 લાખનું મટીરિયલ સપ્લાય કર્યું હતું, પણ એટ ધ એન્ડ ઓફ ધ યર ઓન હેન્ડ કેટલું પડ્યું છે? 5,000. તો એટલું લેસ થશે. બરાબર, લેસ થશે. એ ઉપરાંત બીજો મટીરિયલ લગતો કોઈ પોઈન્ટ પાછળ તો આપ્યો નથી ને, એ ચેક કરી લેવાનું. તો નીચે જ કહ્યું છે જો મટીરિયલ સેન્ડ ટુ અનધર કોન્ટ્રાક્ટ 5,000. બરાબર. આ સાઇટ ઉપર કેટલું મટીરિયલ વપરાયું? મટીરિયલ કન્ઝ્યુમ એટલે આ સાઇટ ઉપર કેટલું મટીરિયલ વપરાયું આપણે ફાઇન કરવાનું છે. તો મટીરિયલ સેન્ટ કેટલું હતું? બરાબર. મટીરિયલ સપ્લાઈડ કેટલું હતું? 1 લાખ રૂપીસ. એમાંથી એટ ધ એન્ડ ઓફ ધ યર કેટલું પડ્યું છે? 5,000. અને અનધર કોન્ટ્રાક્ટમાં કેટલું મોકલ્યું છે? 5,000. તો આ સાઇટ ઉપર બરાબર કેટલું મટીરિયલ યુઝ થયું છે? તો 90,000 રૂપીસ. બરાબર. અત્યારે આપણે જે સાઇટ માટેનું અકાઉન્ટ તૈયાર કરીએ છીએ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, બરાબર, એ સાઇટ ઉપર મટીરિયલ કેટલા રૂપિયાનું કન્ઝ્યુમ થયું છે? 90,000 રૂપીસ. તો હવે આગળ ચલો મટીરિયલ મળી ગયું. મટીરિયલ સપ્લાઈડ કેટલું હતું? 1 લાખ રૂપીસ. એટ ધ એન્ડ ઓફ ધ યર કેટલું પડ્યું હતું? 5,000. એટલે એ લેસ થયું. બીજું અહીંયા કહ્યું છે મટીરિયલ સેન્ડ ટુ અધર કોન્ટ્રાક્ટ 5,000. તો 1 લાખમાંથી 1 લાખમાંથી તમે 5,000નું મટીરિયલ અધર કોન્ટ્રાક્ટમાં મોકલ્યું છે, એ બી લેસ થશે. બરાબર છે. તો મટીરિયલ તમારે વપરાયું કેટલું છે? મટીરિયલ કન્ઝ્યુમ કેટલું થયું છે? 90,000 રૂપીસ. અને બીજું એડ કરવાનું કીધું એન્ડ ટોટલ વેજીસ. તો વેજીસ, તો ટોટલ વેજીસ કેટલા રૂપિયા છે? 90,000 રૂપીસ. બરાબર, રાઈટ. તો હવે જો ક્લિયર થયું કે અહીંયા કહ્યું છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ. તો મટીરિયલ કન્ઝ્યુમ કેટલું છે? 90,000. એન્ડ ટોટલ વેજીસ કેટલું છે? 90,000. ટોટલ વેજીસ છે 90,000. તો આ બંનેનું ટોટલ કરીશું, એ આવશે 1,80,000. અને એના કેટલા પર્સન્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે? 10%. તો 1,80,000 મલ્ટીપ્લાય બાય 10%. તો આન્સર મળ્યો 18,000 રૂપીસ. આ તમારો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ મળ્યો. બરાબર છે. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કેટલો મળ્યો? 18,000. તો આ બી સારું પોઈન્ટ હતો અને આ બી તમારે યાદ રાખવાનો છે અનસર્ટિફાઈડ વર્ક માટે. બરાબર, ધ્યાનથી ફરીથી એકવાર સમજાવી દઉં છું. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ એટલે કે વપરાયેલ મટીરિયલ ઉપર. તો મટીરિયલ સપ્લાય કેટલું કર્યું હતું? 1 લાખ રૂપીસનું. એમાંથી ઓન હેન્ડ કેટલું હતું? 5,000. એ પડી રહ્યું છે. તો એ લેસ કર્યા 1 લાખ માઇનસ 5,000. 1 લાખ માઇનસ
5000 અને બીજું એની નીચે જ કહ્યું હતું, જો જોઈ લેવાનું આખો સમ, નહીં તો કોઈ પોઈન્ટ રહી જશે. તો મટીરિયલ સેન્ડ ટુ અધર કોન્ટ્રાક્ટ, તો 1 લાખ રૂપીસનું મટીરિયલ સપ્લાય કર્યું હતું, એમાંથી 5000નું તો હજી પડ્યું છે અને 5000નું મટીરિયલ અધર કોન્ટ્રાક્ટમાં મોકલાવ્યું હતું. તો આ સાઇટ ઉપર કેટલું મટીરિયલ વપરાયું હતું? 90000 રૂપીસનું, વત્તા ટોટલ વેજીસ કેટલા હતા? 90000. તો ટોટલ થશે 1,80,000 અને એના 10% શું છે? એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, જે આપણે અહીંયા લખી દીધા છે. તો આ પણ પોઈન્ટ સારો હતો મિત્રો, બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું છે તમારા મગજમાં. આગળ જઈએ, મટીરિયલ સેન્ડ ટુ અધર કોન્ટ્રાક્ટ. જો આ તમને નીચે આપ્યું એટલે તમે અહીંયા ભૂલ કરી દો, પણ આપણે આખો સમ વાંચેલો હોવો જોઈએ. તો મટીરિયલ સેન્ડ ટુ અધર કોન્ટ્રાક્ટ, હવે મટીરિયલ મોકલાવ્યું અધર કોન્ટ્રાક્ટમાં, બરાબર છે? તો મટીરિયલ સપ્લાય ડેબિટ સાઇડ લખાશે, પણ અધર કોન્ટ્રાક્ટમાં મોકલાવેલું મટીરિયલ ક્યાં લખાશે? તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો બાય મટીરિયલ સેન્ટ ટુ અધર કોન્ટ્રાક્ટ, કેટલા? 5000 રૂપીસ, રાઈટ? જો આ સાઇટ ઉપર મટીરિયલ કેટલાનું સપ્લાય થયું હતું? 1 લાખનું, એમાંથી અધર કોન્ટ્રાક્ટ ઉપર 5000નું મોકલી દીધું એટલે લેસ થાય, અને બીજું એટ ધ એન્ડ ઓફ ધ યર 5000 પડ્યું છે. તો ટોટલ યુઝ કેટલું થયું મટીરિયલ અત્યાર સુધી? 90000 રૂપીસનું, માટે અહીંયા 90000 લીધા હતા. યાદ રાખજો આ મિત્રો, સારો પોઈન્ટ હતો, બરાબર છે? ભૂલ કરાવી દેવો છે. ચલો પછી આગળ, પ્લાન્ટ્સનો પોઈન્ટ પતી ગયો. હવે ધ ફોલોઈંગ એક્સપેન્સીસ વેર સ્પેન્ટ આફ્ટર 1 જૂન. મિત્રો આગળ તમને આર્કિટેક્ટે સર્ટિફિકેટ ક્યાં સુધીનું આપ્યું છે? તમારું વર્ક સર્ટિફાઈડ ક્યાં સુધીનું કર્યું છે? 31 મે સુધીનું. 31 મે સુધીનું બધું જ કામ સર્ટિફાઈ થઈ ગયું છે, અને એ પછીનું બધું જે કામ થયું છે એને સર્ટિફિકેટ મળ્યું નથી, એટલે કે એ અનસર્ટિફાઈડ વર્ક છે. તો ફોલોઈંગ એક્સપેન્સીસ વેર સ્પેન્ટ આફ્ટર 1 જૂન, એટલે આ જે એક્સપેન્ડિચર આપ્યા છે ને નીચે બધા, એ અનસર્ટિફાઈડ વર્કના છે, બરાબર છે? આ બધા ખર્ચા થયા છે, બરાબર? કામ થયું છે પણ એને સર્ટિફાઈડ થયું નથી, એ કામ સર્ટિફાઈડ થયેલું નથી, આ એના ખર્ચા છે. વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ અબો એક્સપેન્સ, બરાબર છે? આ બધા ખર્ચા થાય છે, આ એક્સપેન્સમાં તો આવી ગયા, ટોટલ એક્સપેન્સમાં તો આવી જ ગયા છે, પણ આ જે એક્સપેન્ડિચર છે એ 1 જૂન પછીના છે, એટલે કે અનસર્ટિફાઈડ વર્કના છે. તો જો મિત્રો અહીંયા આપણે અનસર્ટિફાઈડ વર્ક ફાઇન્ડ કરીશું. અનસર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક. તો જો શાંતિથી, હવે અનસર્ટિફાઈડ વર્કનું મટીરિયલ આપ્યું છે, મટીરિયલ આપ્યું છે 10,000 રૂપીસ, બરાબર? પછી વેજીસ આપ્યા છે 8,000. તો અહીંયા જ પતી નથી જતું મિત્રો, આગળ 2% આપ્યા હતા, એ બી તમારે અનસર્ટિફાઈડ વર્ક કેલ્ક્યુલેટ કરતી વખતે ધ્યાનમાં લેવાના છે. જો અહીંયા કહ્યું હતું અધર ઓવર એક્સપેન્સ 20% ઓફ ટોટલ વેજીસ, તો ત્યાં તો ગણતરીમાં લેવાના જ છે ટોટલ એક્સપેન્સમાં 6 મંથના, પણ અનસર્ટિફાઈડ વર્કનું કેલ્ક્યુલેશન કરો ત્યારે બી એને કન્સિડર કરવાના છે. તો પ્લસ અધર ઓવરહેડ એક્સપેન્સ, તો અધર ઓવરહેડ એક્સપેન્સ 20% ઓફ ટોટલ વેજીસ. તો અહીંયા જોવાના, અહીંયા વેજીસ કેટલા છે, બરાબર? જૂન મહિનાના વેજીસ કેટલા છે? તો 8,000, અને એના કેટલા પર્સન્ટ કરવાના છે? 20%. તો અહીંયા 1600 એ આવશે, પ્લસ બીજા એક પર્સન્ટેજ આ રહ્યા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ એન્ડ ટોટલ વેજીસ. તો જૂન મહિનાના મટીરિયલ અને વેજીસના ખર્ચા કેટલા છે? તો 10 + 8 18,000, 10 + 8 18,000 મટીરિયલ પ્લસ વેજીસ, અને એના કેટલા ટકા? 10%. એના કેટલા પર્સન્ટેજ? 10%. શું છે? તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. તો જો એ મળશે 1800 રૂપીસ. તો આ જે જવાબ મળશે એ તમારું અનસર્ટિફાઈડ વર્ક મળશે. 1 જૂન પછીના ખર્ચા તમને આપેલા હતા મટીરિયલ અને વેજીસના, બરાબર? એના ઉપરથી મેં અધર ઓવરહેડ એક્સપેન્સ ફાઇન્ડ કર્યો, જે ટોટલ વેજીસના કેટલા પર્સન્ટ હતા? 20%, એ લીધા. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ બી અહીંયા લેવાનો પર્સન્ટેજ આપ્યા છે, તો મટીરિયલ અને વેજીસના કેટલા પર્સન્ટ હતા? 10%, તો એ ફાઇન્ડ કર્યા, બરાબર છે? તો મને અહીંયા અનસર્ટિફાઈડ વર્ક મળી જશે 10,000 + 8,000 + 1,600 + 1,800. તો તમારું અનસર્ટિફાઈડ વર્ક છે 21,400 રૂપીસ. 21,400 રૂપીસ. આટલું તમારા મગજમાં ઉતરી ગયું હશે મિત્રો, બરાબર છે? ચલો, તો આ અનસર્ટિફાઈડ વર્કનો સારો પોઈન્ટ હતો, આગળના સમમાં હતો, પણ એમાં રેડીમેડ આપેલું હતું. અને યાદ રાખવાનું, જ્યારે બી અનસર્ટિફાઈડ વર્ક શોધો તો મટીરિયલ અને વેજીસ ઉપર
અહીંયા જે પર્સન્ટેજ આપ્યા હોય એ અનસર્ટિફાઈડ વર્ક વખતે બી શોધવાના. અહીંયા અધર ઓવરહેડ 20% ઓફ ટોટલ વેજીસ હતું તો અહીંયા બી કર્યું અને અનસર્ટિફાઈડ વર્કમાં બી લેવાનું. બરાબર છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 10% ઓફ મટીરિયલ એન્ડ ટોટલ વેજીસ હતા એ અહીંયા બી કર્યા અને અહીંયા બી કરવાના. બરાબર છે. આ ભૂલવાનું નથી. બરાબર છે. તો અહીંયા તમને અનસર્ટિફાઈડ વર્ક મળ્યું 21,400. ચલો આટલું તમારા મગજમાં ઉતરી ગયું છે મિત્રો. હવે આગળ રેટ ઓફ ડેપ્રિસિએશન તો પતી ગયું. ચલો હવે આગળ કોન્ટ્રાક્ટર ટેક્સ 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. હવે આપણે સર્ટિફાઈડ વર્ક, તો સર્ટિફાઈડ વર્ક ફાઇન કરવાનું છે. તો જો સર્ટિફાઈડ વર્ક અહીંયા ઉપર જ કહી દીધું છે, ઓન ધ બેઝિસ ઓફ 80% ઓફ સર્ટિફાઈડ વર્ક ₹2,40,000 કેશ રિસીવડ. આ વાંચવામાં જ નીકળી ગયો હતો પોઈન્ટ, જે આપણે પાછળથી વાંચીએ છીએ. તો અહીંયા તમને કેશ રિસીવડ આપેલી છે 2,40,000. તો એઝ યુઝ્યુઅલ એ કામ આપણે રૂટીનમાં કરીએ જ છીએ. તો કેશ રિસીવડ આપેલી છે. કેટલી આપેલી છે? તો અહીંયા કહ્યું છે 2,40,000 કેશ રિસીવડ. તો કેશ રિસીવડ પહેલા આપણે એની એન્ટ્રી લઈ લઈએ. કેશ રિસીવડ ફ્રોમ કોન્ટ્રાક્ટી બરાબર. તો એની જનરલ એન્ટ્રી થશે કે ભાઈ આપણે કેશની જગ્યાએ અહીંયા બેંક કન્સિડર કરવાની છે. બરાબર છે. તો કેશ કેટલી રિસીવ થઈ? 2,40,000. તો કેશ કમ્સ ઇન એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટીસ અકાઉન્ટ, આવી જનરલ એન્ટ્રી થાય. પણ કેશની જગ્યાએ આપણે શું લેવાનું છે? બેંક. તો કોન્ટ્રાક્ટી જોડેથી પૈસા મળ્યા ક્યાં ગયા? બેંકમાં. તો બેંક અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ. અને કોણે આપ્યા? તો કોન્ટ્રાક્ટીએ. તો ટુ કોન્ટ્રાક્ટીસ અકાઉન્ટ. બરાબર. 2,40,000. ચલો હવે આનું પોસ્ટિંગ કરીશું. તો કેશ રિસીવ જે થઈ એની કોઈ પણ ઇમ્પેક્ટ તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં નહીં જાય, કોન્ટ્રાક્ટીસના અકાઉન્ટમાં જશે. તો અહીંયા બાય બેંક અકાઉન્ટ 2,40,000. તમે કહો સર આ માગતા નથી તોય તેમ છતાંય તમે આ બધું બનાવો છો. તો જરૂરી છે મિત્રો. એકલું ભણવા ખાતર નથી ભણવાનું, બધું ડિટેલમાં ભણતા શીખો તો તમને ક્યારેય તકલીફ નહીં થાય. બરાબર છે. આ બધું શીખવાનું છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું હશે. બરાબર. હવે આ જે કેશ રિસીવડ હતી એના પરથી મને શું મળશે? સર્ટિફાઈડ વર્ક. સર્ટિફાઈડ વર્ક. બરાબર. તો બહુ શાંતિથી શીખો. સર્ટિફાઈડ વર્ક. તો સર્ટિફાઈડ વર્ક તમારે ફાઇન કરવાનું. તો કેશ રિસીવ કેટલા પર્સન્ટ છે? 80%. જો અહીંયા કહ્યું છે on the basis of 80% of certified work, on the basis of 80% of certified work ₹2,40,000 cash received. કેશ રિસીવ 2,40,000 છે અને સર્ટિફાઈડ વર્કના કેટલા પર્સન્ટ છે? 80%. બરાબર છે. તો કેશ રિસીવડ ઇઝ ઇક્વલ ટુ સર્ટિફાઈડ વર્ક મલ્ટીપ્લાય બાય 80%. અહીંયા કેશ રિસીવ છે 2,40,000. સર્ટિફાઈડ વર્ક ફાઇન કરવાનું છે અને મલ્ટીપ્લાય બાય 80%. સો સર્ટિફાઈડ વર્ક ઇઝ ઇક્વલ ટુ 2,40,000 ડિવાઇડેડ બાય 80%. તો એ આન્સર મળશે 3 લાખ રૂપીસ. કેટલો આન્સર મળશે? 3 લાખ રૂપીસ. તો સર્ટિફાઈડ વર્ક મળી ગયું. અને સર્ટિફાઈડ વર્ક ક્યાં લખાય મિત્રો? તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ WIP અકાઉન્ટ. તો અહીંયા લખીશું સર્ટિફાઈડ વર્ક 3 લાખ રૂપીસ. બીજું અહીંયા પ્લાન્ટ આવશે નહીં મિત્રો. બરાબર. યાદ રાખજો ખાલી પ્લાન્ટનો ડેપ્રિસિએશન બુક થશે. બરાબર છે. પ્લાન્ટ સપ્લાયડ અને ક્લોઝિંગ બેલેન્સ અહીંયા આવશે નહીં, કારણ કે વર્ષના અંતે તમારી જોડે પ્લાન્ટ ખરેખર છે જ નહીં. એ તો અમુક પીરિયડ માટે યુઝ કર્યા છે અને એ પાછા મોકલાઈ દીધેલા છે. બરાબર છે. જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે એનો ડેપ્રિસિએશન લખવાનું. બરાબર છે. યાદ રાખજો. એ સારો પોઈન્ટ હતો. તો ચલો આજે અનસર્ટિફાઈડ વર્કનો પોઈન્ટ બી સારો હતો. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. તો અહીંયા આપણો સમ ઓલમોસ્ટ પૂરો થઈ જાય છે. હવે આપણે ટોટલિંગનું કામ કરીશું. તો જો 5,000, 21,400 અને
3 lakh, तो 3,26,400 प्लस 5,000, तो 3,31,400, 3,31,400 माइनस 1 lakh माइनस 90,000 माइनस 5,000 माइनस 18,000 माइनस 2,000 माइनस 18,000, तो टोटल प्रॉफिट है 98,400 जे बुक प्रमाणे मैच थी गयो है। हवे प्रॉफिट 2/3 कैश बेसिस कर्यु है, 2/3 कैश बेसिस, तो प्रॉफिटना बे पार्टीशन पड़शे। अमुक प्रॉफिट P&L में लई जवानो, बराबर, तो टू P&L अकाउंट, तो आपणुं इक्वेशन टोटल प्रॉफिट, जे टोटल प्रॉफिट आवे ते मल्टीप्लाय बाय 2/3, आगळना समમાં 3/4 કરી દઉં, बराबर है। जो आगळना समમાં मैं पॉइंट चेंज करो, 3/4 कर दो, मैं 3/4 लीधा था, आज 2/3 कर, 2/3 लीस, मल्टीप्लाय बाय कैश रिसीव्ड डिवाइडेड बाय सर्टिफाइड वर्क, बराबर। चलो, तो टोटल प्रॉफिट केटलो छे मित्रों? तो टोटल प्रॉफिट है 98,400 मल्टीप्लाय बाय 2/3 मल्टीप्लाय बाय कैश रिसीव थी 240 અને सर्टिफाइड वर्क હતું 3 लाख। तो चलो 2 डिवाइडेड बाय 3 मल्टीप्लाय बाय 24 डिवाइडेड बाय 30, तो P&L में जैसे प्रॉफिट 52,480 रुपीस। चलो आटलू क्लियर थी गयु हशे, बराबर है। और रिमेनिंग जो प्रॉफिट वधशे ए क्या जशे? वर्क इन प्रोग्रेस अकाउंट में, WIP अकाउंट, रिजर्व प्रॉफिट। कयो प्रॉफिट? रिजर्व प्रॉफिट, बराबर। तो टोटल प्रॉफिट हतो 98,400, एमांथी P&L में केटला लई गया? तो 52,480, तो 98,400 माइनस 52,480, तो आंसर मळशे 45,920। चलो, तो प्रॉफिट बाइफर्केशन थी गयु है कि आटलो P&L में जैसे, आटलो WIP में जैसे। चलो आटलू क्लियर थी गयु है मित्रों, बराबर। हवे आपणे WIP अकाउंट, तो जो अहींया कॉन्ट्राक्ट अकाउंट में क्रेडिट साइड WIP अकाउंट है, बराबर, अहींया क्रेडिट है, तो WIP अकाउंट में कई बाजू एंट्री पड़शे? डेबिट साइड, एने ऑपोजिट अकाउंटनुं नाम तो टू कॉन्ट्रेक्ट अकाउंट, અને નીચે તમારે બધું મેન્શન કરવાનું, હું નથી કરતો। તો અહીંયા 3,26,400, બરાબર છે। હવે અહીંયા જો WIP अकाउंट डेबिट साइड है, कॉन्ट्राक्ट अकाउंट में देखाय, तो अहींया डेबिट है, तो WIP ना अकाउंट में कई बाजू एंट्री आवशे? क्रेडिट बाय कॉन्ट्रेक्ट अकाउंट, અને અહીંયા લખાશે रिजर्व प्रॉफिट 45,920, 45,920। चलो डिफरन्स काढ़ीशू, 3,26,400, 3,26,400, 3,26,400 माइनस 45,920, तो 2,80,480। ये लखीशू बाय बैलेंस कैरीड फॉरवर्ड अथवा कैरीड डाउन, बराबर। अहींया सेम 2,40,000, 2,40,000 અને અહીંયા લખીશું 2 બેલેન્સ કેરીડ ડાઉન 2,40,000, બરાબર। ચાલો, રાઈટ, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો। તો આજે બહુ સારો સમ હતો એટલે જ ખાસ આ લીધો છે। નાના મોટા બુકમાં કરેક્શન કરવા પડ્યા, એ કર્યા છે મેં, બરાબર। તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું। આ સમ મેં તમને પરફેક્ટલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાંય કોઈ કચાશ રહી ગઈ હોય તો મને ક્ષમા કરશો જી। લેક્ચરની PDF માટે મારા વોટ્સઅપ નંબર 9664560031 પર તમે મને મેસેજ કે વોટ્સઅપ કરી શકો છો, બરાબર છે। હું તમને ચોક્કસથી PDF મોકલી આપીશ। જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત।